डिस्ट्रिक्ट कोऑपरेटिव बैंक देशभरनी 260 डिस्ट्रिक्ट कोऑपरेटिव बैंक जे चालू है एमा रिजर्व बैंक की गाइडलाइन प्रमाणे 100% ई बैंकिंग अगर कोई करतु होय तो गर्वथी आपणे कहेवुं पड़े आपणी डिस्ट्रिक्ट कोऑपरेटिव बैंक अने एना माध्यमथी थापणदारोनो विश्वास वध्यो 17,000 करोड़ रूपिया 17 लाख करोड़ रूपियानो व्यापार अने अनेक खातेदारो आज आ बैंकना विश्वासथी बैंके एमनो विश्वास अर्जित करवानुं काम कर्युं छे। घणा उतार चढ़ाव स्थापना थई त्यारथी आज सुधी अनेक कपरा समय पण आया। मारे निश्चित रूपे कहेवुं पड़े कि जे ते वखते जेमने बैंकनुं सुपान संभाळ्युं एमने बैंकने ए समयमां सौथी सारामां सारी रीते चलावવાનું काम કર્યું। એનું જ કારણ છે કે 100 વર્ષ પછી પણ આપણે આગલા 100 વર્ષનું સ્વપ્ન જોઈ રહ્યા છીએ। આ શતાબ્દી સમારોહમાં ગાંધીનગરમાં મેં અજયભાઈને કહ્યું હતું, બેંકના બોર્ડ ઓફ ડિરેક્ટરને કહ્યું હતું કે ભાઈ શતાબ્દી સમારોહમાં બેંકની રીચ વધવી અને રીચ વધવાનું માધ્યમ પ્રચાર નહીં, સેવા હોવી। અને હું ખરેખર અજયભાઈને એમની ટીમને ધન્યવાદ આપવા માંગુ છું કે 1 વર્ષ સુધી સેવાનો યજ્ઞ ચલાવી, ચાહે રક્તદાન હોય, ચાહે ચશ્મા આપવાના હોય, ચાહે મોતિયાબીનનું આઈડેન્ટિફિકેશન કરવાનું હોય, ચાહે બ્લડ ગ્રુપ આઈડેન્ટિફાઈ કરવાનું હોય, અનેકવિધ સેવાના કાર્યક્રમો, સ્વાસ્થ્ય સેવા અને સહકાર આ ત્રણેય ક્ષેત્રને આવરી લેતા સેવાના કાર્યક્રમો અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકે કર્યા છે। મિત્રો, હમણાં જ ઉલ્લેખ કર્યો કે નરેન્દ્રભાઈ મોદી સાહેબે સહકારી ક્ષેત્ર પર એક બહુ મોટો ઉપકાર 75 વર્ષથી ભારતની આઝાદી મળી ત્યારથી સહકારી ક્ષેત્ર માંગ કરતું કે સહકારિતા મંત્રાલય ભારત સરકાર અને સહકારને કોઓપરેટિવ મૂવમેન્ટ सहकारी चळवळ ने आजना समयना अनुकूल बनाववामां आवी, परंतु कोई सांभळतुं नथी। तमे मोदी साहेबने बीजी वार वडाप्रधान बनाया, मोदी साहेबे पहली वार सहकारिता मंत्रालयनी स्थापना करवानुं काम। भाईओ बहनों, पहला सहकार मंत्री बनवानुं भाग्य पण मने मळ्युं अने ए दिवसथी आज सुधी सहकारिता मंत्रालय 60 थी વધુ પહેલ કરી છે અને સેવા સહકારી મંડળી અને પ્રાથમિક દૂધ ઉત્પાદક મંડળી જે કોઓપરેટિવ મૂવમેન્ટનો પાયો છે આપણે નક્કી કર્યું છે 5 વર્ષમાં 2 લાખ કોઓપરેટિવ સોસાયટીઓ પ્રાથમિક આપણે રજીસ્ટર। દેશભરમાં એક પણ પંચાયત એવી નહીં હોય જ્યાં આગળ प्राथमिक सेवा सहकारी मंडળી ना हो, प्राथमिक दूध उत्पादक मंडળી ना हो અને મંડળીઓના બંધારણને પણ મોડેલ બાયલોઝ આપી અનેક પ્રકારના નવા કામો જોડ્યા છે। હવે મંડળી સસ્તી દવાની દુકાન પણ કરી શકે છે, પેટ્રોલ પંપ અને ગેસમાં એના વિતરણમાં મંડળીઓ માટે કોટા રજીસ્ટર થયો છે। सस्ता अनाजनी दुकानों में मंडळीओनी प्रायोरिटी नक्की थई, मंडळीओ गोडाउन पण बनावी शकशे, मंडळीओ जल व्यवस्थापननुं काम पण करी शकशे अने एनी साथे साथे मंडळीओने अनेकविध कामों साथे आपणे जोड़ी छे। अने मित्रों, ज्यां सुधी मंडળી मजबूत ना थाय त्यां सुधी बैंक मजबूत ना थाय, स्टेट बैंक मजबूत ना थाय, जिल्लानी डेरी मजबूत ना थाय, प्रदेशनी डेरी मजबूत ना थाय त्यां सुधी सहकारिता चळवळ चाली ज ना शके। आटલું મોટું પરિવર્તન, અનેક પ્રકારના નવા ઇનિશિયેટિવ, 3 રાષ્ટ્રીય કોઓપરેટિવ સોસાયટીઓ, એક બીજ માટે, એક એક્સપોર્ટ માટે અને એક ઓર્ગેનિક ફાર્મિંગ માટે આ રજીસ્ટર કરી મંડળીઓને એના સાથે જોડવાનું કામ કર્યું। મારું અજયભાઈનો આગ્રહ છે
કે અમદાવાદ જિલ્લાની 572 મંડળીઓમાંથી દરેકે મંડળી આ ત્રણેય આપણી સોસાયટીઓના મેમ્બર બને અને કામ આગળ વધારે, એના માટે અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકે કામ કરવાનું છે. આવનારા દિવસોમાં ઓલા ઉબરની તર્જ પર રાષ્ટ્રીય સ્તર પર ડ્રાઈવરોની એક રાષ્ટ્રીય કોઓપરેટિવ ટેક્સી મેનેજમેન્ટની સંસ્થા પણ આપણે બનાવવાના છે. કોઓપરેટિવ મુવમેન્ટના માધ્યમથી ગેસ વિતરણનું કામ પણ આપણે ચાલુ કરવાના છે અને કોઓપરેટિવ મુવમેન્ટના માધ્યમથી ભારતના બીજ ઉત્પાદનમાં 25% હિસ્સો કોઓપરેટિવ ક્ષેત્રનો હોય એ પણ આપણે લક્ષ્ય નક્કી કર્યું છે. કોઓપરેટિવનો ભવિષ્ય નરેન્દ્ર મોદીજીના નેતૃત્વમાં ઉજ્જવળ છે અને અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક જેવી સંસ્થાએ આગળ વધવાનું છે અને એમાં મોટું યોગદાન આપવાનું છે. અત્યારે આપણા ચેરમેન સાહેબ છે અજયભાઈ, એ કોબીના પણ ચેરમેન છે. આખા દેશની કોઓપરેટિવ બેંકોની જે મુખ્ય બેંક કહેવાય કોબીના ચેરમેન છે. થોડાક જ સમયમાં રાષ્ટ્રીય સ્તર પર ક્લિયરિંગની વ્યવસ્થા કોઓપરેટિવ બેંકની અલગ આપણે કોબીના માધ્યમથી કરવાનો નિર્ણય. અનેક સુધારાઓ જ્યારે આવતા હોય એ વખતે આપણે અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકને વધુ રિલેવન્ટ બનાવી, એની ઉપયોગિતા, એની સાથે અમદાવાદ જિલ્લાના નાગરિકોનું જોડાણ અને અમદાવાદ જિલ્લાના નાગરિકોનો વિશ્વાસ એ અમદાવાદ ડિસ્ટ્રિક્ટ બેંક સાથે જોડાય એ આપણી પ્રાયોરિટી હોય. નાનામાં નાના માણસ સ્કૂટર લેવું હોય, ટેલિવિઝન લેવું હોય, મિક્સર લેવું હોય અને લોન લેવાનું એક જ સરનામું થાય અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક. એ પ્રકારનું એક ચારું, એ પ્રકારની એક વ્યવસ્થા ગૂંથવાનું લક્ષ્ય અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકે રાખવું જોઈએ. મિત્રો, આજે શતાબ્દી સમારોહ આપણે ઉજવી રહ્યા છીએ. એ વખતે 100 વર્ષ સુધી પ્રામાણિકતાથી આ બેંકને જે લોકોએ ચલાવી, જે બોર્ડ ઓફ ડિરેક્ટરોએ ચલાવી, જે ચેરમેન સાહેબોએ ચલાવી, એ સૌને આજે હું આ ક્ષણે યાદ કરવા માંગુ છું. એમના થકી જ આજ બેંક 100 વર્ષ પૂરા કરી શકી છે અને વિશ્વાસ સાથે આજ કોઓપરેટિવ બેંકોમાં પ્રથમ પંક્તિની બેંક આપણે બન્યા છે. મને વિશ્વાસ છે કે કોઈક ને કોઈક એ વખતે 200 વર્ષ, બીજા 100 વર્ષ પછી આ બેંકનો દ્વિશતાબ્દી મહોત્સવ મનાવતા હશે. અને જો આ મેદાન હોય તો મારો અજયભાઈનો આગ્રહ છે, ડોક્યુમેન્ટેશન કરજો. દ્વિશતાબ્દી મહોત્સવ પણ જેતલપુરમાં મનાવવામાં આવે એવી મારી વિનંતી છે. આપ સૌનો ખૂબ ખૂબ ધન્યવાદ અને આવનારા દિવસોમાં બેંક વધુ સક્ષમ, વધુ નફો કરતી અને વિશ્વભરમાં અગ્રણી બેંક બને એવી મારી શુભેચ્છાઓ. વંદે માતરમ. ભારત માતા કી જય. ખૂબ ખૂબ આભાર માનનીય સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહ. બેંક દ્વિશતાબ્દી પણ કરશે